अस्सलामुअलैकुम। म्यूज ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયાનો સંતુલન અભ્યાસ કરીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો। વાચ્ય પ્રશ્ન, પરમેંગેનેટ આયન અને બ્રોમાઇડ આયન વચ્ચે થતી બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે। આ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો। સંતુલિત સમીકરણ પ્રક્રિયા માટે લખવાનું છે। તો મિત્રો, આપણને એક પણ સૂત્ર આપેલું નથી, માત્ર ને માત્ર આપણને નામ આપેલા છે। તો સૌપ્રથમ આપણે દરેક સૂત્રના નામ જાણતા હોવા જોઈએ। જો સૂત્રના નામ તમે જાણતા નથી તો જવાબ લખી શકશો નહીં। મેંગેનેટ આયનનું સૂત્ર છે મિત્રો MnO4 માઇનસ આયન। આયન લખ્યો છે એટલે માઇનસ, પ્લસ હોતો નથી। અને બ્રોમાઇડ આયન હેલાઇડ પણ નેગેટિવ આયન હોય, Br માઇનસ આયન। બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે OH મૂકો, ન મૂકો તો લાસ્ટમાં મૂકી દેવાનું। મેંગેનીઝ ડાયોક્સાઇડ બનાવે છે જેનું સૂત્ર છે MnO2 અને બ્રોમેટ આયન BrO3 માઇનસ આયન બનાવે છે। તો આપણે આ સંપૂર્ણ મૂળ તત્વ લખી લીધા। હવે પછી મિત્રો આપણે શું લખીશું? મૂળ તત્વ બાદ સોપાન નંબર 2 ને યાદ કરો, જે આપણું સોપાન હતું તત્વના ઓક્સિડેશન આંક। તત્વના ઓક્સિડેશન આંક લખવા એ આપણું સોપાન હતું। એટલે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખીએ। આ મેંગેનીઝ ધાતુનો શોધવો છે એટલે ઓક્સિજન માટે મુખ્ય કિંમત -2 છે। 4 એને ગુણ્યા 2 એટલે 8, જમણી બાજુ જાય તો +8, એમાંથી એક કેન્સલ થાય એટલે +7। બ્રોમિન માઇનસ આયન બ્રોમાઇડ આયન, મેંગેનીઝ +4 અને બ્રોમેટ 3 દૂને 6 -1 એટલે +5 થશે। ઓક્સિડેશન તત્વનું સંતુલન અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર। ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર માટે મિત્રો આપણે જોઈએ તો અહીંયા -1 માંથી +5 થાય છે એટલે કે ઓક્સિડેશન વધારો, અને અહીંયા +7 માંથી +4 એટલે કે ઘટાડો, રિડક્શન। કેટલાનો ઘટાડો છે? તો કે અહીંયા 3 નો ઘટાડો, અને વધારો કેટલાનો છે? 6 નો। -1 માંથી 5 થાય એટલે 6, તો સામ સામે એને ગુણી નાખવાનું। બરાબર, એ તત્વને આપણે સામ સામે ગુણવાનું છે। બરાબર, આ પ્રક્રિયા 6 છે, 6 લાવવા માટે 2 વડે ગુણી નાખો। બરાબર, એટલે 2MnO4 આવી ગયું અને 2 આવી ગયું। બ્રોમાઇડ આયન એઝ ઇટ ઇઝ રહેશે, એટલે આ ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન થઈ ગયો। હવે હાઇડ્રોક્સાઇડ આયન માટેની વાત છે। ઓક્સિજનની જો વાત કરવામાં આવે તો હાઇડ્રોક્સાઇડ આયન બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં બંને બાજુ આયનીય વીજભાર સમાન નથી, એટલે આયનીય વીજભાર સમાન કરવા માટે હાઇડ્રોક્સાઇડ આયન ઉમેરવો પડશે। આ નેગેટિવ આયન -2 છે, નેગેટિવ આયન, અને -1 ટોટલ કેટલા છે? -3। આ -1 નેગેટિવ આયન છે એટલે -2 ઉમેરી દીધા, વીજભાર કેવો થઈ ગયો? સમાન। હવે લાસ્ટમાં આપણે H2O ઉમેરી, વીજભાર સમાન થઈ ગયો। હવે લાસ્ટમાં આપણે શું કરવાનું છે? H2O ને ઉમેરી અને આપણે H+ અને ઓક્સિજનનું બેલેન્સિંગ કરવાનું છે। ઓક્સિજન જો ગણો તો એ 4 × 2 -8, બરાબર, -8 છે।
અને 8 ઓક્સિજન છે. અહીંયા જોઈએ તો 2 × 2 4 ને 3 7 અને 1 8 બેલેન્સ છે. હાઇડ્રોજન આ તરફ કાંઈ નથી, પણ હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. બે હાઇડ્રોજન છે એટલે એક H2O મૂકો એટલે એક ઓક્સિજન ફરીથી લીધો, એટલે ફરીથી 2 ઓક્સિજન થઈ ગયા. 2 ને 3 5 ને 4 9, તો 8 + 1 9, 2 હાઇડ્રોજન. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ છે. તો આ રીતે મિત્રો આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ અર્ધ પ્રક્રિયા સમીકરણ દ્વારા. મિત્રો અર્ધ પ્રક્રિયા સમીકરણ અને ઓક્સિડેશન આંકમાં શું તફાવત છે? માત્ર ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા સમીકરણમાં એટલો જ ફેર છે કે પ્રક્રિયા માટે તેનું બેલેન્સિંગ અલગથી કરવામાં આવે, જેનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.